હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે શ્રેણિકોના જે ગુણાકાર પરની ક્રિયાઓ હતી તેના પરના પ્રશ્ન કર્યા હતા. હવે આ લેક્ચરમાં જે ડબલઈ રિલેટેડ તેના અમુક ક્વેશ્ચન જોઈએ. ગુણાકાર પરના થોડા વ્યવસ્થિત ક્વેશ્ચન જોઈએ. ઓકે, શરૂઆત કરીએ. ગુણાકારનો જ સિમ્પલ યુઝ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 1 આપેલો છે a into 1 minus 1 minus 1 2, આનો જવાબ minus 1 2 અને a square into 1 minus 1 1 0 1 0. ઓકે, તો શ્રેણિક એના તમામ ઘટકોનો સરવાળો કેટલો થશે? ઓકે, હવે આ પ્રશ્નમાં પહેલાં તો આપણે એની કક્ષા મેળવવી પડશે. એની કક્ષા મેળવવા માટે અહીંયા આપણે પહેલું સમીકરણ જે આપેલું છે તે લખીએ, અથવા તો ક્વેશ્ચનમાં જ જુઓ. આ જે શ્રેણિક છે, આ શ્રેણિકની કક્ષા છે 2/1 અને આ શ્રેણિકની કક્ષા પણ 2/1 છે. દેખાય છે? તો બોલો એ કેટલા બાય કેટલાનો શ્રેણિક હોવો જોઈએ? અહીંયા એ 2/2 નો શ્રેણિક હોવો જોઈએ. કેમ 2/2 નો? વિચારો, અહીંથી 2 2 નીકળી જશે. પહેલાં તો પ્રથમ શ્રેણિકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકમાં હારની સંખ્યા સમાન થાય તો જ ગુણાકાર થાય. એટલે અહીંયા તો 2 જ આવશે. હવે અહીંયા 2 આવે એ કઈ રીતે ખબર પડે? સામે પરથી. કારણ કે નવો શ્રેણિક 2/1 નો બનવો જોઈએ. આ બંને દૂર થઈને 2/1 નો બની જશે. ઓકે, તો એ જે શ્રેણિક છે એ 2 × 2 નો હશે. ઓકે, આ રીતે પહેલાં કક્ષા નક્કી કરવાની. કક્ષા નક્કી થઈ ગઈ. તો હવે એની ધારણા કરી લઈ. ધારો કે એ ઇક્વલ્સ ટુ ABCD. એ ઇઝ ઇક્વલ્સ ટુ ABCD. ઓકે, 2/2 નો આપણે શ્રેણિક ધારી લીધો. હવે આમાં મૂકી દો. સમીકરણ આપેલું છે એની અંદર a ઇન્ટુ અહીંયા દર્શાવીએ પહેલાં, તો પછી કિંમતો મૂકીએ આપણે. a ઇન્ટુ 1 minus 1 ઇક્વલ્સ ટુ -1 2. ઓકે, એની કિંમત ABCD 1 minus 1 અને અહીંયા ઇક્વલ્સ ટુ -1 2. ઓકે, ચલો ગુણાકાર કરશો તો અહીંયા આવશે a માઇનસ બી. પહેલું આવશે a માઇનસ બી પહેલો ઘટક. પછી આવશે અહીંયા c માઇનસ ડી. ઓકે, સરખાવો -1 2. તો અહીંથી તમને બે સમીકરણ મળી જશે. એક તો a માઇનસ બી બરાબર -1 અને c માઇનસ ડી બરાબર 2. હવે વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ ભૂલ કેવી કરે કે એ સ્ક્વેર મેળવે. એ સ્ક્વેર મેળવવા જશો તો એની અંદર બધા અજ્ઞાત ઘટકો છે. એ સ્ક્વેર મેળવીને પછી આની સાથે ગુણાકાર કરશો તો ખૂબ મોટું સ્વરૂપ થશે. થઈ જશે, ઉકેલાઈ જશે, પણ ગણતરી લેન્ધી થઈ જશે. ત્યારે અહીંયા તમારે શ્રેણિકના કન્સેપ્ટનો યુઝ કરવાનો. જુઓ કઈ રીતે. એ સ્ક્વેર ઇન્ટુ 1 minus 1 ને આને લખાય 1 0. તમને ખબર શ્રેણિક જૂથના નિયમનું પાલન કરે છે. તો આને લખાય a ઇન્ટુ આ બંનેનું જૂથ બનાવ્યું 1 minus 1 અને અહીંયા થઈ જશે 1 0. ઓકે, હવે આ એની કિંમત ABCD.
અને જે બ્રેકેટ છે આ બ્રેકેટની કિંમત જુઓ સમીકરણ 1 માં આપી છે a ઇન્ટુ 1 માઇનસ 1 એટલે આટલાની કિંમત થશે -1 2 -1 2 1 0 1 0 ખ્યાલ આવ્યો? આ વસ્તુ અગત્યની હતી, આ સ્ટેપ અગત્યનું હતું. તો અહીંયા થઈ જશે -a પ્લસ 2b -a પ્લસ 2b -c પ્લસ 2d ઇક્વલ્સ ટુ 1 0 1 0. ઓકે, ઉકેલી નાખો. હવે ઉકેલતા તો આવડશે ને તમને. અહીંયા -a પ્લસ 2b બરાબર 1 અને -c પ્લસ 2d બરાબર 0. ઓકે, અહીંયા a -b બરાબર -1. ચલો સરવાળો કરો તો અહીંથી b બરાબર 0 આવશે અને b બરાબર 0 મૂકશો, બીની કિંમત 0 મૂકશો એટલે a બરાબર -1 આવશે. ઓકે, c માઇનસ d બરાબર 2 એડ કરો તો અહીંથી d બરાબર 2 આવશે. ઓકે, એડ કરશો તો 2d માઇનસ d એટલે d બરાબર 2. d બરાબર 2 મૂકી દેશો, d બરાબર 2 કોઈ એક સમીકરણમાં મૂકી દેશો તો અહીંયા c બરાબર કિંમત આવશે 2 × 2 4 એટલે c બરાબર 4 આવશે. ઓકે, ચલો હજી એક વખત ચેક કરી લઈએ આપણે સમીકરણ રેડી છે કે નહીં, કેમ છે. પહેલું સમીકરણ અહીંયા તમારું જે સમીકરણ છે a માઇનસ b બરાબર -1 c માઇનસ d માઇનસ c પ્લસ d c માઇનસ d બરાબર 2. ઓકે, અહીંયા -a પ્લસ 2b બરાબર 1 ને a માઇનસ b, અહીંયા b બરાબર 0, b બરાબર 0 મૂકશો એટલે a બરાબર -1. ઓકે, ચલો રેડી છે. હવે આપણે પૂછેલું છે એના તમામ ઘટકોનો સરવાળો, તમામ ઘટકોનો સરવાળો એટલે a પ્લસ b પ્લસ c પ્લસ d. ઓકે, તો -1 પ્લસ 0 2 પ્લસ 4 6 -1 5. ઓકે, 5 આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પ્રયત્ન કરીએ કંઈક આવો જ પણ થોડો અલગ રીતનો ગુણાકારમાં. શ્રેણિક આપેલો છે 3x3 નો 1 to a 0 1 4 1 to a 0 1 4 0 1 4 0 0 1 ની n ઘાત 0 0 1 આખા શ્રેણિકની n ઘાત બરાબર 118 2007 118 2007. ઓકે, 0 1 36 0 1 36 અને 0 0 1 0 0 1. ઓકે, તો n પ્લસ a મેળવો, n પ્લસ a. જો n ઘાત પૂછે, શ્રેણિકની n ઘાત 100 ઘાત 1000 ઘાત ગમે એટલી ઘાત પૂછે, પહેલાં આપણે 2 ઘાત તો મેળવવી જ પડે, પછી 2 પછી 3 મળે અને પછી અમુક અંદાજો લગાડવાનો. ઓકે, પ્રિડિક્શન કરવાનું અમુક, એના ઉપરથી આપણે n ઘાત ખબર પડશે. હવે આપણે પહેલાં સપોઝ આ શ્રેણિક છે એનો વર્ગ મેળવીએ આ સાઈડ LHSનો. તો અહીંયા થશે 1 to a 0 1 4 0 1 4 0 0 1. ઓકે, ચલો અહીંયા 1 to a 0 1 4 0 0 1. ચલો પહેલાં ડાયરેક્ટ આપણે અહીંયા એનો ગુણાકાર મેળવે. હવે ગુણાકાર તો તમને ડાયરેક્ટ કરતા આવડશે ને. ચલો પ્રથમ હાર અને સ્તંભ સિલેક્ટ કરો તો આ ઘટક બનશે 1. જો સામે આપેલા હોય ને એટલા ઘટક તો ફિક્સ બને જ તે. જેમ કે જુઓ આ જે લોઅર ટ્રાયંગ્યુલર છે એના ઘટકો સેમ રહે છે, તે સેમ જ જવાબ આવવો જોઈએ. દેખાય, ગમે એટલી ઘાત કરશો જો આટલું નથી બદલાતું એટલે એમાં તો એ જ જવાબ આવશે. પછી બીજો ઘટક 2 2 + 2
અહીંયા 2, અહીંયા 2 એટલે 2 + 2 એટલે આ આવશે 4. ઓકે, ચલો પછી ત્રીજો ઘટક એ, ત્રીજા ઘટકમાં અહીંયા આવશે એ પ્લસ 8 પ્લસ એ એટલે 2a + 8, 2a + 8 ત્રીજા ઘટકમાં અહીંયા આવશે. ઓકે, ચલો પછી આ ઘટક તો બધા સેમ જ બનશે. જુઓ મેં તમને કીધું એમ 0 1 0 0 1 આ લોઅર ટ્રાયંગ્યુલરના ઘટક. છતાંય તમારે ચેક કરી લેવાનું, જેમ કે આ પહેલો ઘટક બીજી આર અને પહેલા સ્તંભથી બનશે, ચેક કરી લેજો. એ 0 જ આવશે. પછી આ આવશે 1. ઓકે, પછી 0 ઇન્ટુ અહીંયા થશે 4 + 4 અહીંયા થશે 8. ઓકે, આ બે ઘાત આવી ગઈ. હવે આપણે 3 ઘાત મેળવીએ. 3 ઘાત માટે a² ઇન્ટુ a કરીએ, a² ઇન્ટુ a. તો પહેલાં a લખી દઈએ 1 0 0 2 1 0 2 1 0 a4 1 a4 1. અહીંયા a મૂક્યો છે, હવે a² મૂકો એટલે કે વર્ગ કર્યો તે મૂકો. 1 0 0 4 2a + 8 1 8 0 1. હવે આમાં તમને અમુક ઘટકો ખબર જ છે. જુઓ એઝ ઇટ ઇઝ રહેવાના છે, બદલાતા નથી. આમાં હતા અને આમાં હોય તે ઘટકો તો તમે મેળવજો એનો એ જ આવશે. જેમ કે આ 1 જ આવશે, પહેલી આર ને પહેલો સ્તંભ લેશો ને એટલે ચેક કરી લેજો. તો 1 બાકી 0. ચલો પછી પહેલી આર બીજો સ્તંભ, તો આ 4, 4 ને 2 અહીંયા 6, તો બીજો ઘટક અહીંયા થશે 6. ઓકે, પછી ત્રીજો ઘટક આ 2a + 8, આ 2a + 8 અહીંયા દર્શાવું છું, 2a + 8 + 16 + a, તો આ થઈ જશે 3a + 24, 3a + 24, 3a + 24. ઓકે, ચલો બાકીના આ બધા ઘટક તો એમ જ રહેવાના. 0 0 તમે મેળવજો, 1 0 1. આ ઘટક બદલાશે જે બીજી આર અને ત્રીજા સ્તંભથી બને. 0 8 અને 4 એટલે અહીંયા 8 ને 4 12, 8 ને 4 12. બસ હવે તમારે અંદાજો લગાડવાનો. જુઓ કે એક ઘાત હતી, અહીંયા એક ઘાત હોય તો 2 છે, એક ઘાતમાં 2 છે, પછી 2 ઘાતમાં 4 આવ્યા. રેડી? 3 ઘાતમાં 6 આવ્યા, 3 ઘાતમાં 6, તો 4 ઘાતમાં 8 આવશે. 4 ઘાતમાં કેટલા આવશે? 8. 5 ઘાતમાં 10, તો 9 ઘાતમાં 18 આવે. તો અત્યારે ખાલી પ્રિડિક્શન છે કે n બરાબર 9 હોઈ શકે. ચલો અહીંયા પ્રિડિક્શન કરો. એક પ્રિડિક્શન અહીંથી થાય છે. 1 ઘાતમાં 4 છે, અહીંયા 1 ઘાત લીધી, n બરાબર 1 એટલે 1 ઘાત લીધી તો 4, n બરાબર 1 લીધા એટલે. પછી 2 ઘાતમાં 8 થયા એટલે 4 દુ 8. 3 ઘાતમાં 12 થયા એટલે 4 તેરી 12. તો 36 ક્યારે થાય? 4 9 36. તો ચલો n બરાબર તો 9 છે. આના આ બે એલિમેન્ટ ઉપરથી તમને અંદાજો આવી ગયો કે n બરાબર કેટલા છે? 9 છે. n બરાબર 9 છે. ઓકે, n બરાબર 9 છે. હવે આપણે એ મેળવવા છે, તો આની 9 ઘાત કરશો ત્યારે આ વસ્તુ આવતી હશે. હવે અહીંયા 1 ઘાતમાં a છે, પછી 2 ઘાતમાં 2a + 8 છે, પછી 3a પ્લસ, એટલે 9 ઘાતમાં શું થાય તમે વિચારો. 9 ઘાતમાં 1 ઘાતમાં a + 0, 2 ઘાતમાં 2a + 8, 2 ઘાતમાં 2a + 8, 3 ઘાતમાં 3a + 24, તો 9 ઘાત માટે શું થશે? 9a પ્લસ, હવે બાકીનું પછી વિચારીએ. 9a થશે એટલું તો ફિક્સ. 1 ઘાતમાં 8 × 0, 2 ઘાતમાં 8 × 1, 3 ઘાતમાં 8 × 3, સોરી 2 માં 8 × 1 છે, અહીંયા 8 ગુણ્યા કેટલા છે? 8 × 3. ચલો હવે 9 ઘાત માટે વિચારો. એવું હોય તો હજી એક આપણે ઘટક મેળવીને વિચારીએ એટલે ખબર પડે. આ ત્રીજો ઘટક બને છે 1 6 3a + 24. ઓકે, અને આનો જે પહેલો ઘટક હતો, પહેલું ઘટક, હજી આના પછીનો એક હું શ્રેણિક વિચારું છું એટલે આ ઘટકનો અંદાજો આવે 1 2a, અને ત્રીજી આર આ છે 3a + 24
12 અને 1 એટલે આ એ અને આ 3a + 24 એટલે આના પછીનો જે ઘટક બનશે તે 4a + 48 બનશે. 4a + 48 4 ઘાતમાં 4a + 48. હવે આપણે વિચારવાનું છે 1 ઘાતમાં a, 2 ઘાતમાં 2a + 8, 3 ઘાતમાં 3a + 24, ઓકે, 4 ઘાતમાં અહીંયા ચેક કરી લો 24 જ આવે છે કે કેમ છે, તો 1 અહીંયા 2a + 8, 8 દુ 16, ઓકે, ચલો એ તો 24 જ આવશે. અને 4 ઘાત માટે આનો જ ગુણાકાર પાછો આની હારે કરો તો 3a + 24 અને આ 24 ને આ a એટલે અહીંયા આવશે 4a + 48. 4a + 48. હવે 9a તો આવી ગયા. હવે આનો અંદાજો લગાડવાનો છે કે 9 ઘાતમાં કઈ રીતે હશે. ઓકે, તો અહીંથી આપણે જો આ રીતે લખી શકીએ 8 × 9 ઘાત છે એટલે જુઓ અહીંયા 8 × 1 થાય છે. અહીંયા 24 ને આમ લખી શકીએ 8 × 1 + 2 અને આને આપણે આમ લખી શકીએ 8 × 1 + 2 + 3. 4 ઘાતમાં 8 × 1 + 2 + 3 થાય છે. તો 9 ઘાતમાં 8 × ક્યાં સુધી જશે વિચારો, 8 × 1 + 2 + up to 8 સુધી જશે. ઓકે, અને આ જે ઘટક છે આ 9 ઘાતમાં આ ઘટક તે કેટલો થશે 2007. ઓકે, ચલો આનું સાદુરૂપ આપો. 9a + અહીંયા 1 થી 8નો સરવાળો એટલે 8/2 8 + 1. ઓકે, તો અહીંયા 9 ચોક 36, 8 × 36, 8 × 36 = અહીંયા 2007. ઓકે, ચલો હવે અહીંયા આ 6નો વર્ગ × 2નો વર્ગ × 2 એટલે 6નો વર્ગ × 2નો વર્ગ એટલે 12નો વર્ગ 144 અને આ 288. 9a + 2007, 9a + 288 = 2007. તો અહીંયા 9a = ચલો આમાંથી 288 બાદ કરી દો, 2007માંથી 288 બાદ કરી દો. તો સૌ પ્રથમ 200 બાદ કરશો એટલે 2000માંથી 200 બાદ કરો એટલે 1800 એટલે 1807 થશે. 1807 અને હજી 100 બાદ કરી દો તો 1707 અને 1707માં 12 ઉમેરી દો એટલે આઈ થિંક 1719 જેવું થશે. ઓકે, હવે 9 વડે ભાગ ચલાવો, 9 × 9 અહીંયા બાકી રહેશે 8. ઓકે, તો 9 × 9 81 અને અહીંયા 1, a = 191. અને આપણે મેળવવાનું કીધું છે n + a એટલે 191 પ્લસ a કેટલા છે, સોરી a 191 છે અને n છે 9, તો આ થશે 200. કોપી. ઓકે સ્ટુડન્ટ, આવો જ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે P is equals question 3 100 100 410 410 64 સોરી 16 4 1 16 4 1. ઓકે, આ P આપેલો છે અને Q શ્રેણી કંઈક આ રીતે આપેલો છે QIG. ઓકે, જેટલા બાય જેટલા હોય એટલાનો Q11 Q12 આ એના ઘટકો થશે.
પછી રકમમાં કીધેલું છે પીની 50 માઇનસ ક્યુ ઇક્વલ્સ ટુ આઈ. ઓકે, તો ધેન Q31 પ્લસ Q32 અપોન Q21ની કિંમત મેળવો. ઓકે, સરસ પ્રશ્ન છે એકદમ. ચલો, પીની 50 એટલે આ પ્રીવિયસ પ્રશ્નમાં, બીજા પ્રશ્નમાં આપણે 1 by 1 ઘાત કરીને અંદાજો લગાડ્યો હતો, એમ અંદાજો પણ લગાડી શકો. ઓકે, જો અહીંયા P 3/3 છે તો Pની 50 પણ 3/3 થાય, તો Q પણ 3/3 નો જ થશે. એ ફિક્સ થઈ ગયું. ઓકે, Q 3/3 નો જ થવાનો છે. હવે પહેલાં મારે Pની 50 જોતી છે તો P સ્ક્વેર મેળવવાનો, P ક્યુબ મેળવવાનો, અથવા અહીંયા હું બીજી રીત કરું કે Pને હું 2 ટુકડામાં વેચી દઉં. તમે આ રીતે પણ કરી શકો, પ્રશ્ન 2 કર્યો તે રીતે. આ આપેલું છે આપણે 1 0 0 1 0 0, 4 1 0 4 1 0, 16 4 1 16 4 1. તો એક ટુકડો આ થશે. અહીંયા આપણે 1 1 1 આપેલું છે, તો આને હું આ રીતે લખી શકું 0 0 0 4 0 0 16 4 0. ઓકે, બાકી વધેલું હવે લખી નાખો 1 0 0 0 1 0 0 0 1. ઓકે, દેખાય? આવું કરવાનું કારણ કે આમાં મેક્સિમમ 0 થઈ જશે, જેથી ઘાત કરવામાં સરળતા રહેશે. ઓકે, આ તમારો P હતો, તો આને હું નામ આપી દઉં A અને આને હું નામ આપી દઉં I જ આપવું પડે આને, કારણ કે I3 છે. ઓકે, તો તમારી પાસે A આવી ગયો. હવે Pની 50 કરવાની છે તો Aની 50 થશે, Aની 49 થશે, ઘણી બધી ઘાત થશે. અને આઈની તો ગમે એટલી ઘાત કરો, I જ આવવાનો છે. તો ચલો હવે અહીંયા Aની ઘાત કરું તો A સ્ક્વેર મેળવીએ. પહેલાં તો આપણે A સ્ક્વેર અહીંયા આવશે 0 0 0 4 0 4 0 0 16 4 0. ઓકે, 0 0 0 4 0 0 16 4 0. ચલો, A સ્ક્વેર બોલો, A સ્ક્વેર શું થશે? ચલો, પહેલી આરે પહેલો સ્તંભ મૂકો એટલે 0, પહેલી આરે બીજો સ્તંભ 0, પહેલી આરે ત્રીજો સ્તંભ 0. ઓકે, ચલો, બીજી આરે પહેલો સ્તંભ 0, પહેલો ઘટક જ જોવાનો છે. ચલો, બીજી આરે બીજો સ્તંભ 0, બીજી આરે ત્રીજો સ્તંભ 0. ચલો, ત્રીજી આરે પહેલો સ્તંભ તો 16, ત્રીજી આરે બીજો સ્તંભ 0 0 0. ઓકે, 0. ત્રીજો સ્તંભ 0 0 0 0. ઓકે, A સ્ક્વેર જુઓ, ખાલી 16 વધ્યા. A ક્યુબ મેળવો. A ક્યુબ એટલે A સ્ક્વેર ઇન્ટુ A. ઓકે, A સ્ક્વેર 0 0 16, બાકી બધા 0 0 0 0. ઓકે, અને ઇન્ટુ શું થશે? A એટલે 0 0 0 4 0 0 16 4 0. ઓકે, આ બંનેનો ગુણાકાર કરો. પહેલી આરે તો બધું પ્રથમ આર આખી 0 0 0 થઈ જશે, 0 0 0. ઓકે, બીજી આર એ 0 0 0 છે, તો આ બધું 0 0 0, બીજી આર 0. પણ ત્રીજી આરે પહેલો સ્તંભ લેશો તો આ 0, બીજો સ્તંભ લેશો તો પણ 0. ઓકે, A ક્યુબ 0 આવી જશે ભાઈ, શૂન્ય શ્રેણિક આવી જશે. A ક્યુબ શૂન્ય શ્રેણિક છે તો એની 4 ઘાતે શૂન્ય શ્રેણિક થાય, એની 5 ઘાતે શૂન્ય શ્રેણિક થાય. હવે મારે જોતી છે Pની 50. હવે જે નિયમ કહું છું એ યાદ રાખજો. Pની 50 એટલે A પ્લસ Iની 50. ઓકે, ચલો, હવે શ્રેણિકમાં આ સૂત્ર એપ્લાય નથી થતું. A પ્લસ બીનો વર્ગ બરાબર A સ્ક્વેર પ્લસ 2AB પ્લસ B સ્ક્વેર. શ્રેણિક સમક્રમી નથી, માટે આ સૂત્ર દ્વિપદી પ્રમેયનું બેઝિક ગણિતનું આપણે એપ્લાય કરી શકીએ નહીં. ખાસ યાદ રાખજો. ક્યારે એપ્લાય કરી શકીએ? તો શ્રેણિક બાબતે સૂત્ર આવું થાય: A પ્લસ બીનો વર્ગ ઇક્વલ્સ ટુ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ AB પ્લસ BA.
ઓકે, હવે જો AB બરાબર BA હોય, AB બરાબર BA હોય તો ઉપરનું સૂત્ર એપ્લાય થાય. ઇન શોર્ટ સમક્રમી હોય તો આ દ્વિપદી પ્રમેયના બધા સૂત્ર ક્યારે એપ્લાય થાય? સમક્રમી હોવા જોઈએ તો એપ્લાય થાય. હવે અહીંયા જે શ્રેણિક આપેલો છે તમને, અહીંયા શ્રેણિક આપેલો છે, એક A છે અને એક I છે. તો AI ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા થશે IA. ઓકે, એટલે આ બે સમક્રમી છે એવું કહેવાય. સમક્રમી છે તો અહીંયા તમે દ્વિપદી પ્રમેયના સૂત્ર લગાડી શકશો. તો દ્વિપદી પ્રમેયનું સૂત્ર લગાડ, P ની 50 બરાબર આનું વિસ્તરણ આપીએ તો 50C0 50C0 A ની આપણે A ની નાની ઘાતથી શરૂઆત કરીએ. ઓકે, સપોઝ A ની 0 ઘાત તો I ની 50 ઘાત. ઓકે, પછી 50C1 50C1 A ની 1 ઘાત તો I ની 49, I ની ગમે એટલી ઘાત I જ આવશે. 50C2 50C2 A સ્ક્વેર અને I ની 48. ઓકે, બાકીના બધા શ્રેણિક શૂન્ય શ્રેણિક થઈ જશે. તમારે લખવું હોય તો વાંધો નથી. 50C3 A ક્યુબ I ની 47 ઘાત અપ ટુ જ્યાં સુધી જાય ત્યાં સુધી. પણ A ક્યુબ શૂન્ય શ્રેણિક છે તો A ની 4 ઘાત પણ શૂન્ય શ્રેણિક થાય, A ની 5 ઘાત પણ શૂન્ય શ્રેણિક થાય. એટલે આ બધું શૂન્ય શ્રેણિક થઈ જવાનું. ઓકે, તો P⁻50 ઇક્વલ્સ ટુ અહીંયા 50C0 એટલે 1, A ની 0 1 અને આ થઈ જશે I. ઓકે, I અને અહીંયા થઈ જશે 50A. I સાથે કોઈ પણનો ગુણાકાર કરો, શ્રેણિક પોતે જ આવે. 50A અહીંયા થઈ જશે 25 ગુણ્યા 49 25 ગુણ્યા 49 ઇન્ટુ A સ્ક્વેર, અને બાકી બધા શ્રેણિક શૂન્ય શ્રેણિક થઈ જશે. ઓકે, ચલો હવે P ની 50 ઘાતની કિંમત સામેથી જુઓ, Q પ્લસ I થશે. Q પ્લસ I ઇક્વલ્સ ટુ I પ્લસ 50A પ્લસ 25 ગુણ્યા 49. ચલો અત્યારે એમને રાખીએ, આપણે ઉડાડવાની કંઈ જરૂર નથી. ઇન્ટુ A સ્ક્વેર. બાકી તો શૂન્ય શ્રેણિક બધા થઈ જવાના છે. ઓકે, આ બધા શૂન્ય શ્રેણિક થઈ જાય આગળ પણ. ચલો હવે I કેન્સલ, તો અહીંયા Q 50A E એટલે અહીંયા શ્રેણિક છે E આપણે 0 0 0 4 0 0 16 4 0 પ્લસ 25 ગુણ્યા 49 25 ગુણ્યા 49 ઇન્ટુ A સ્ક્વેર. A સ્ક્વેરમાં તો એક જ ઘટક છે તો અહીંયા આવશે 0 0, આ ઘટક આવશે 25 ગુણ્યા 49 ગુણ્યા 16. ચેક કરી લેજો. ઓકે, 0 0 0 0 0 0. ઓકે, ચલો Q શ્રેણિક શું થશે? તો કે Q આ રીતે થશે, Q11 Q12 Q13 Q21 Q22 Q23 Q31 Q32 Q33. ઓકે, અને અહીંયા થઈ જશે, ચલો પહેલાં બધા ઘટક તો 0 થઈ જવાના. આ 0 0 0, આ ઘટક 200, આ 200, આ 0 આ 0, પછી 50 ગુણ્યા 4 એટલે આ ઘટક પણ 200, આ 0. ઓકે, હવે 50 ગુણ્યા 16, આ જે ઘટક થશે તે થશે આ રીતે 25 ગુણ્યા 49 ગુણ્યા 16, 25 ગુણ્યા 49 ગુણ્યા 16 પ્લસ 50 ગુણ્યા 16 50 ગુણ્યા 16. ઓકે, આ ઘટક આ આખો ઘટક છે. ચલો હવે અહીંથી Q31 આવશે 25 ગુણ્યા 49 ગુણ્યા 16 પ્લસ 50 ગુણ્યા 16. ઓકે, તો આમાંથી 4 આને આપી દો 16માંથી, એટલે આ 100 થઈ જશે. અને 49 ગુણ્યા 4 એટલે 196. 196
અને ગુણ્યા 100. ઓકે, ચલો 50 ગુણ્યા 16, તો આમાંથી 2 આને આપી દો એટલે 100 ગુણ્યા 8 એટલે આ 800. ઓકે, તો આ આન્સર આવશે 19,600 એટલે 20,400. 20,400 આન્સર આવશે. ચલો Q31, Q32 200, Q21 પણ 200. ઓકે, જે ઘટક આવતા હતા જો એ જ પૂછ્યા એ લોકોએ. તો હવે તમારે મેળવવાનું છે Q31 પ્લસ Q32 અપોન Q21. ઓકે, તો આ થઈ જશે Q31 કેટલું થશે 20,400, 20,400 પ્લસ Q32 200 ના છેદમાં 200. ઓકે, તો અહીંયા 0 0 2 0 કેન્સલ એટલે અહીંયા 204 ભાગ્યા 2 એટલે 102 પ્લસ 1 103. કોપી. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે 4. A is equals to 100 100 101 101 010 010. ઓકે, અને આપેલું છે a raised to n is equals to a raised to n minus 2 plus a square minus I where n greater or equals to 3. શ્રેણિક U કે જેના સ્તંભ શ્રેણિક U કે જેના સ્તંભ U1 U2 U3 છે તેના માટે આ રીતે આપેલું છે a ની 50 ઘાત into U1 equals to 125 25. ઓકે, a ની 50 ઘાત into U2 a ની 50 ઘાત into U2 એના માટે આપેલું છે 010 010 અને a ની 50 ઘાત into U3 એના માટે આપેલું છે 001. ઓકે, અને સવાલ પહેલો પૂછેલો છે ફર્સ્ટ ક્વેશ્ચન આમાં એવો પૂછેલો છે કે a ની 50 ઘાત મેળવો. ઓકે, બીજો સવાલ એવો પૂછેલો છે, અહીંયા લખી દઉં સેકન્ડ ક્વેશ્ચન, ટ્રેસ ઓફ a raised to 50, a ની 50 ઘાતનો ટ્રેસ મેળવો. અને થર્ડ ક્વેશ્ચન એવો પૂછેલો છે ટ્રેસ ઓફ U. ટ્રેસ એટલે અગ્રવિકર્ણના ઘટકોનો સરવાળો. ઓકે, ચલો હવે આખો ક્વેશ્ચન લખી દીધો છે. U જે છે 3/3 નો શ્રેણિક છે, U1 U2 U3 તેના સ્તંભ છે. ઓકે, પહેલાં આપણે a ની 50 ઘાત મેળવી લઈએ. a ની 50 ઘાત એ સ્વરૂપમાં મેળવવાની છે. તો અહીંયા સમીકરણ આપેલું છે a ની n ઘાત a ની n minus 2 પ્લસ a સ્ક્વેર માઇનસ I. ઓકે, ચલો આપણે 3થી શરૂઆત કરીએ. 3 ઘાતથી શરૂઆત કરીએ તો a ની 3 ઘાત મેળવો તો અહીંયા થઈ જશે 3 ઘાત શું થશે અહીંયા, એટલે અહીંયા 1 થઈ જશે. અહીંયા 1 ઘાત પ્લસ a સ્ક્વેર માઇનસ I. ઓકે, ચલો એ પહેલાં પણ થોડી ગણતરી આપણે કરી રાખીએ આ મેળવતા પહેલાં કે a સ્ક્વેર શું હશે, a ક્યુબ શું હશે. ઓકે, તેની કદાચ જરૂર પડે. અહીંયા ટ્રેસ ઓફ a ની 50 છે તો એની જરૂર પડશે. ચલો આપણે ગણતરી કરી રાખીએ a સ્ક્વેરની કિંમત શું હશે, પછી આ ગણતરી દર્શાવીએ. ચલો a સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ a 100 101
0 1 0 0 1 0 ઓકે ઇન્ટુ 1 0 0 1 0 1 0 1 0 ઓકે અહીંયા દર્શાવી દઈએ કે આની કિંમત શું આવશે એ સ્ક્વેરની. ચલો પહેલો ઘટક 1 0 0 એટલે પહેલો ઘટક 1, બીજો ઘટક 0 0 0 એટલે 0, ત્રીજો ઘટક 0 0 0 એટલે 0. ઓકે પછી બીજી હારને પહેલો સ્તંભ 1 0 0 એટલે અહીંયા 1, પછી 0 0 1 એટલે અહીંયા બીજી હાર અને બીજો સ્તંભ એટલે અહીંયા આવશે જોજો આ 0 0 અને અહીંયા 1 આવશે ભાઈ. ચલો પછી 0 0 0 તો અહીંયા 0 આવી જશે, અહીંયા 0 1 0 1 0 એટલે અહીંયા 1. ઓકે પછી 0 0 0 એટલે અહીંયા 0, પછી 0 1 0 એટલે અહીંયા 1. ઓકે આ એ સ્ક્વેર. આપણે જરૂર પડશે તો આગળ એક ક્યુબને એવું મેળવશું. હવે એની 50 ઘાત માટે પહેલાં આપણે અહીંયા લખીએ એની 50 ઘાત. એની 50 ઘાત શું થશે? એની 50 ઘાત તો કે એની 48 પ્લસ એ સ્ક્વેર માઇનસ આ. એની 48 મેળવો, 48 તો એની 48 થશે એની 46 પ્લસ એ સ્ક્વેર માઇનસ આઈ. એની 46 મેળવો તો એની 44 પ્લસ એ સ્ક્વેર માઇનસ આઈ. ઓકે ચલો અપ ટુ લાસ્ટ તમે એની 46 લાસ્ટ તમે અહીંયા એ સ્ક્વેર તો આપણી પાસે છે જ, એની 4 ઘાત મેળવો તો એની 4 ઘાત થશે એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ આઈ. ઓકે એની આગળ એની 6 ઘાત મેળવેલી હશે આપણે, અહીંયા ડોટ 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 છે, 6 ઘાતમાં 4 ઘાત પ્લસ એ સ્ક્વેર માઇનસ આઈ. હવે આ બધાને જુઓ અહીંયા એની 48ની કિંમત મૂકો, 48ની કિંમત મૂકો એટલે એ સ્ક્વેર અહીંયા એકવાર ઉમેરાઈ જશે, આનો એ સ્ક્વેર. હવે વિચારો આની અંદર કેટલા એ સ્ક્વેર, પહેલાં તો આઈ કેટલા થશે જુઓ, એની 50 ઘાત અહીંયા આપણે બધી કિંમતો મૂકી દઈએ તો આઈ કેટલી વખત થશે જુઓ, આઈ 24 વખત થશે. આ 2 ગુણ્યા 2 થી 2 ગુણ્યા 25 વખત છે તો એની 50 ઘાત બરાબર -24 આઈ થશે અહીંયા. ચલો આઈ તો ફિક્સ થઈ ગયા. હવે એ સ્ક્વેર કેટલી વાર થશે? એ સ્ક્વેર વિચારો કે અહીંયા એક વાર હતા જ, પછી 48ની કિંમત મૂકશો એટલે પાછા 2 વાર થશે, એ રીતે 1 બાય 1 મૂકતા જશો એટલે અહીંયા 25 એ સ્ક્વેર થશે. ઓકે ટોટલ 25 એ સ્ક્વેર થશે. ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન આપણે પૂછેલો છે આની અંદર ટ્રેસ ઓફ એની 50. તો એની 50 મેળવવી પડશે. એની 50 મેળવવા માટે અહીંયા 25 એ સ્ક્વેરની કિંમત મૂકી દો. 1 0 0 1 1 0 1 0 1 માઇનસ 24 આઈ, 24 આઈ એટલે 24 0 0 24 0 0 0 24 0 0 0 24. ઓકે તો અહીંયા એની 50 ઘાતની કિંમત આવશે, એની 50 ઘાત આ રીતે આવી જશે. અહીંયા 25 ગુણી દો, 25 માઇનસ 24 એટલે અહીંયા 1 થઈ જશે ને બાકીના 2 ઘટક તો 0 જ રહેશે. જુઓ અહીંયા 0 આડે ગુણાશે તો અહીંયા 25 માઇનસ 0 એટલે અહીંયા 25 અને પછી 25 માઇનસ 24 એટલે 1, પછી 0 માઇનસ 0 એટલે અહીંયા 0, 25 માઇનસ 0 એટલે અહીંયા 25, પછી 0 માઇનસ 0 એટલે 0 અને અહીંયા 1. હવે ટ્રેસ ઓફ એની 50, ટ્રેસ ઓફ એની 50 એટલે આ સરવાળો, ટ્રેસ એટલે આ સરવાળો થાય. ઓકે 1 + 1 + 1 3. ઓકે હવે આ U1 U2 U3 એ સ્તંભ છે. કોના સ્તંભ છે? યુના. તો એના માટેની હિન્ટ હું અહીંયા આપું છું.
ધારો કે યુ આ રીતે છે, શ્રેણિક યુ આ રીતે છે, આ તમારે ટ્રાય કરવાનો છે. એ બી સી અને અહીંયા એક્સ વાય ઝેડ પી ક્યુ આર. ઓકે, આ યુ આ રીતે તમારે ટ્રેસ ઓફ યુ મેળવવાનો છે. ટ્રેસ ઓફ યુ એટલે એ પ્લસ વાય પ્લસ આર. હવે આ જે છે તે U1 થશે. તો તમે મેળવશો કઈ રીતે? જુઓ, પહેલું સમીકરણ હું બનાવી દઉં. એની 50 ઇન્ટુ U1, આ પહેલો સ્તંભ U1 થશે, બરાબર આપેલું છે 1 25 25. ઓકે, 1 25 25. તો અહીંયા એની 50 એટલે આ તમારી પાસે શ્રેણિક અવેલેબલ જ છે ભાઈ, મૂકો ને. 1 25 25 0 1 0 0 1 0 0 0 1. ઓકે, અને U1 એટલે આ U1 થશે તમારે, સ્તંભ છે એટલે એ બી સી બરાબર 1 25 25 1 25 25. ઓકે, તમે ગુણાકાર કરશો તો આનો આની હારે ગુણાકાર થશે એટલે પહેલા ઘટક હારે સરખાવજો તો એ બરાબર 1 આવશે. દેખાય છે? પછી 25a પ્લસ બી બરાબર 25 આવશે. પછી 25a પ્લસ સી, 25a પ્લસ સી બરાબર 25 આવશે. ઓકે, એ બરાબર 1 આવ્યું તો બી બરાબર 0 અને સી બરાબર 0, તો જ આ સમાધાન થશે. ઓકે, આ રીતે ABC આવી ગયા. હવે XYZ મેળવવા કોનો ઉપયોગ કરો? આનો U2નો. આ તમારે U2 થશે, આ U2 થશે, આ થશે U3. અને પછી તમારે મેળવવાનું છે ટ્રેસ ઓફ યુ. ટ્રેસ ઓફ યુ એટલે એ પ્લસ વાય પ્લસ આર. ઓકે, આટલું કમ્પ્લીટ કરો, કોપી કરો અને આ કમ્પ્લીટ કરો.